આજનો દિવસ ભાજપ માટે અને પશ્ચિમ બંગાળ માટે ઐતિહાસિક બની ગયો। આ તારીખ આજે યાદ રહેશે, જ્યાં ભાજપના સંઘર્ષનો અંત આવ્યો અને પશ્ચિમ બંગાળની જનતાના આશીર્વાદથી ભાજપ સત્તા પર આવી। 9 મે શનિવાર આજના દિવસે શપથ સમારોહ યોજાયો। શુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના પ્રથમ ભાજપના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા અને તે સમયે તાળીઓનો ગડગડાટ પરેડ સમારોહમાં ગુંજી ઉઠ્યો। આ સાથે પીએમ મોદીની પણ કેટલીક તસવીરોએ લોકોનું ધ્યાન ખેંચ્યું, જેમાં વડાપ્રધાન શપથ સમારોહમાં ઉપસ્થિત રહ્યા અને બંગાળની જનતાને નતમસ્તક થઈને વંદન કર્યા। તેમના પશ્ચિમ બંગાળમાં સૌથી જૂના કાર્યકર 97 વર્ષના માખનલાલને સ્ટેજ પર જ શાલ ઓઢાડી સન્માનિત કર્યા અને ગળે ભેટ્યા। એટલું જ નહીં, તેમના આશીર્વાદ પણ લીધા। બીજી તરફ શુવેન્દુ અધિકારીએ પીએમ મોદીના આશીર્વાદ લઈને શપથ ગ્રહણ કર્યા। તો શપથવિધિના અનેક રંગ આપને ડિટેલમાં બતાવીએ શુવેન્દુના રાજતિલકમાં। પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં આજે નવો સૂર્યોદય થયો। આઝાદી બાદ પહેલીવાર રાજ્યમાં બની ભાજપની સરકાર અને શુવેન્દુ અધિકારીએ સીએમ પદના શપથ લીધા। ઇતિહાસ રચાઈ ગયો। કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલા આ ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ ઉપસ્થિતિમાં સરકાર રચાઈ। બંગાળમાં હવે શુવેન્દુ યુગની સત્તાવાર થઈ શરૂઆત। আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে તારીખ 9 મે શનિવાર પશ્ચિમ બંગાળ માટે ઐતિહાસિક। આઝાદી બાદ પહેલી વાર ભાજપ સરકાર। আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে પશ્ચિમ બંગાળમાં શુવેન્દુનું રાજતિલક। બંગાળમાં ભગવાધારી શુવેન્દુ અધિકારી। શુવેન્દુએ લીધા મુખ્ય પ્રધાનના શપથ। વડાપ્રધાનને નતમસ્તક શુવેન્દુ અધિકારી। ભાજપનો સોનાર બાંગ્લા સંકલ્પ। શપથ ગ્રહણ સમારોહ અને ભવ્ય સ્વાગત। પીએમ મોદી 98 વર્ષના કાર્યકર્તાને પગે લાગ્યા। યોગીએ શુવેન્દુ અધિકારીને ગમછો પહેરાવ્યો। પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં આજથી એક નવો અધ્યાય લખાઈ ગયો છે। ભાજપના નેતા શુવેન્દુ અધિકારીએ કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા। આ સાથે રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના શાસનનો સત્તાવાર રીતે અંત આવ્યો। આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સહિત બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સહિત અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં એનડીએ શાસિત રાજ્યોના અનેક મુખ્યમંત્રીઓએ પણ હાજરી આપી। યુપીના સીએમ યોગી આદિત્યનાથ, દિલ્હીના સીએમ રેખા ગુપ્તા, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ, હરિયાણાના સીએમ નાયબસિંહ સૈની સહિત અનેક મુખ્યમંત્રી કાર્યક્રમમાં પહોંચ્યા હતા। આ ઉપરાંત ઘણા સાંસદો અને ધારાસભ્યો પણ હાજર રહ્યા। પીએમ મોદીનો બંગાળની જનતાને આભાર। 2026ની વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ રાજ્યમાં પહેલીવાર ભાજપની સત્તા સ્થાપી। શુવેન્દુ અધિકારીના શપથ ગ્રહણ પ્રસંગે આખા બંગાળમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। પીએમ મોદીએ મંચ પર પહોંચીને અત્યંત શ્રદ્ધાપૂર્વક અને નતમસ્તક થઈને બંગાળની જનતાને પ્રણામ કર્યા। જ્યારે વડાપ્રધાન મોદી જનતા સામે નતમસ્તક થયા, ત્યારે મંચ પર હાજર અન્ય નેતાઓ અને મેદાનમાં ઉપસ્થિત હજારો લોકોએ તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું હતું।
વર્ષ 2014ની યાદો તાજી થઈ. પીએમ મોદીની નતમસ્તક થવાની આ શૈલીએ વર્ષ 2014ના એ દ્રશ્યોની યાદ અપાવી જ્યારે તેઓ લોકસભા ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર સંસદ ભવન પહોંચ્યા હતા. તે સમયે લોકશાહીના મંદિર સંસદ ભવને આવી જ રીતે પગથિયા પર માથું ટેકવી નમન કર્યા અને નવી સંસદના ઉદ્ઘાટન વખતે પણ સેંગોલની સ્થાપના સમયે પણ નમ્રતા સાથે પ્રણામ કર્યા હતા. સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના ભાજપના પહેલા મુખ્યપ્રધાન તરીકે શપથ લઈને ઇતિહાસ રચ્યો. પીએમ મોદી અને 20થી વધુ સીએમની હાજરીમાં ભાજપે અહીં પ્રચંડ શક્તિ પ્રદર્શન કર્યું. સુવેન્દુની સાથે અન્ય 5 મંત્રીઓ શપથ લીધા. તેમાં દિલીપ ઘોષ મંત્રી, અગ્નિમિત્ર પોલ મંત્રી, અશોક કીર્તનિયા મંત્રી, ક્ષુદીરામ ટુડુ મંત્રી અને નિશિત પ્રમાણિક મંત્રી. પીએમ મોદીએ માખણલાલ સરકારના ચરણ સ્પર્શ કર્યા. સુવેન્દુ અધિકારીના શપથ ગ્રહણ સમારોહ માટે હાજર પીએમ મોદીએ બંગાળ ભાજપના સૌથી જૂના કાર્યકર માખણલાલ સરકારને સન્માનિત કર્યા. પીએમ મોદીએ તેમને શાલ ઓઢાડી સન્માનિત કર્યા, ગળે ભેટ્યા અને પછી ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ લીધા હતા. કોણ છે માખનલાલ સરકાર? માખનલાલ સરકાર રાષ્ટ્રવાદી આંદોલન સાથે જોડાયેલા પાયાના નેતા છે. તેમની રાજકીય સફર ખૂબ જ સંઘર્ષમય રહી. 1952માં કાશ્મીરમાં ભારતીય તિરંગો લહેરાવાના આંદોલન દરમિયાન તેઓ શ્યામા પ્રસાદ મુખર્જીની સાથે હતા અને તે સમયે તેમની ધરપકડ કરવામાં આવી હતી. 1980માં ભાજપની સ્થાપના બાદ તેમણે પશ્ચિમ દિનાજપુર, જલપાઈગુડી અને દાર્જિલિંગ જેવા જિલ્લામાં સંગઠનને મજબૂત કરવાનું કામ કર્યું હતું. ભાજપને સત્તા પર લાવવાનો માર્ગ સરળ નહોતો. કરોડો કાર્યકર્તાઓનું પરિશ્રમ અને તેમનું બલિદાન છે જેને ભાજપની વિચારધારાને જન જન સુધી પહોંચાડી આ મુકામ સુધી પહોંચ્યા છે. 16 में 3 हुए, 21 में 77 हुए और 26 में 207 के साथ आज हमारा मुख्यमंत्री बैठा. ये यात्रा जितनी भव्य है, आनंददायक है, मगर यात्रा का मार्ग जबरदस्त असहनीय पीड़ा से भरा हुआ है. તો પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત સાથે હવે નવા રાજકીય અધ્યાયની શરૂઆત થઈ. સુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં ભાજપ સરકાર સામે હવે સોનાર બાંગ્લાના વચનને હકીકતમાં ઉતારવાનો મોટો પડકાર રહેશે. બીજી તરફ શપથ ગ્રહણ સમારોહે ભાજપની રાષ્ટ્રીય શક્તિનું પણ પ્રદર્શન કરાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, TV9.